બનાવી ગુર્જરીમાં સેવાની સૌરભ એ છે ગુજરાતી ગૌરવ. આ મહાજાતિના આ ગુજરાતીના એ છે મહામાનવ ગુજરાતી ગૌરવ. નમસ્કાર. જીવનનો ઉજાસ એટલે આગવો પોતીકો અલગારી અવાજ. સૂરો ઉભરાય છે જાણે પખવાજમાં, સૂરો ઉભરાય છે જાણે પખવાજમાં. દરિયાની ગાંતા છે એના મિજાજમાં. એ જ્યારે બોલે છે ત્યારે કાનને ડાયાબિટીસ થઈ જાય છે. જ્યારે એ બોલે છે ત્યારે કાનને ડાયાબિટીસ થઈ જાય છે. એવો જાદુ છે હરીશ ભીમાણીના અવાજમાં. હરીશ ભીમાણી એટલે સમય, અને એ સમય આજે આપની સાથે છે. તો ચાલો સમય સાથે વાર્તાલાપ કરીએ. નમસ્તે હરીશભાઈ. સૌથી પહેલા તો મને સફળતાની પંક્તિમાં જોનાર તમારી દ્રષ્ટિને વંદન. કારણ કે હું એમ માનું છું કે એવી ગેરસમજ પ્રવર્તે છે કે હું કામ કરું છું. ઘણા લોકો તો એમ પણ કહે છે કે સવારથી સાંજ સુધી આને વખત જ નથી હોતો બીજી કશી પ્રવૃત્તિ માટે. પણ ના, એવું નથી. મને લાગે છે ફક્ત મજા કરતો હું છું, તોફાન કરતો હું છું. આઈ એમ જસ્ટ હેવિંગ ફન. એ જો લોકોને ગમતું હોય તો હું નમતું જોખું છું અને હું એ કરતો. તમે એવું ક્યારે નક્કી કર્યું કે તમને એવું ક્યારે થયું કે અવાજનો ઉપયોગ તમે વ્યવસાયિક ધોરણે કરી શકશો અથવા એને જ તમારું પ્રોફેશન બનાવી શકશો? મેં પણ નહોતું વિચાર્યું, પણ હા, ક્યારેક ક્યારેક મિત્રો કહેતા કે શું સરસ અવાજ છે, તું બોલે છે તો બહુ ગમે છે. અને ખરું કહું તો મને બોલવું ગમતું એટલે સુધી કે શાળાના પાઠો હોય ને, મને યાદ છે કનૈયાલાલ મુનશીના થોડા પ્રકરણો હોય, અને એ હું ઘેર આવીને ચૂપચાપ ખૂણામાં બેસીને સાંભળી શકું, કાન સાંભળે એમ બોલતો. અને એ મને કંઈક ગમતું અંદર, પણ એનાથી વિશેષ કશું નહીં. ધીમે ધીમે કરતા હું ગ્રેજ્યુએશન પછી MBA કરવા માટે દેશની મોટામાં મોટી ઇન્સ્ટિટ્યૂટ બજાજ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં એવું થયું કે મારા બાપુજીએ કહ્યું કે આ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે શું, મેનેજર બનવાનું ને? તો કે મેનેજર બનવા માટે ભણવાનું ના હોય, મેનેજર તો બઢતીથી થવાય. એટલે મેં કહ્યું કે અરે, હું ઓલ ઇન્ડિયામાં સેકન્ડ આવ્યો છું. 13,000 એપ્લિકન્ટ્સ અને 30 છોકરા છોકરીઓને લેવાના ફક્ત, એમાં હું બીજો આવ્યો છું ઓલ ઇન્ડિયા. તો કે હા, એ સારું કર્યું હશે, તું હંમેશા સારા જ માર્ક લાવે છે, પણ આના હું પૈસા ના આપી શકું. આ કોર્સ કઈ જાત મેનેજર બઢતીથી થવાય. એટલે થયું એવું કે મેં જોઈન તો કર્યું MMS બિઝનેસ મેનેજમેન્ટ માટે, બટ આઈ હેડ ટુ ફાઇનાન્સ માય સ્ટડીઝ. એટલે ફોટોગ્રાફી કરતો. મારું એવું માનવું છે કે હું જેટલું બોલી શકું છું એનાથી ક્યાંય બહેતર ફોટોગ્રાફી કરું છું. 2 આર્ટિકલ્સ લખતો એક મેગેઝિન માટે, અને ઓલ ઇન્ડિયા રેડિયો જે બાજુમાં જ હતું ત્યાં જઈને મહિનાની 2 રેકોર્ડિંગ્સ, અને એ રીતે ગાડું ખબર. એટલે કે ટૂંકમાં મને બીજાની જેમ પોકેટ મની મળતા નહોતા. મેં પોકેટ મની કોઈ દિવસ જોયા જ નથી. તો માર્કેટિંગના એક ક્લાસમાં એક ગ્લેક્સોના મેનેજર હતા જે માર્કેટિંગ લેતા, તે એમને બજેટિંગ શીખવી રહ્યા હતા, બજેટિંગ ફોર માર્કેટિંગ. તો કે ઇટ્સ I'll give you a simple example. Tell me, what is your pocket money? તું ટ્રાન્સપોર્ટમાં કેટલા વાપરે છે, નાસ્તામાં કેટલા વાપરે છે, આમાં કેટલા વાપરે છે, એમ બધાને પૂછતા. મારો વારો, 22 જણ હોય, 20 છોકરા છે. તો મેં કહ્યું કે આઈ ડોન્ટ get pocket money, I earn.
because you earn and do this difficult course. Meet me after the class. એમણે મને કહ્યું કે હરીશ, did anyone ever tell you that you have a great voice and when you speak heads turn? એના શબ્દો હતા, heads turn. તો મેં કીધું yes, sort of I've noticed. I said, do you want to earn some money by speaking? અંધા ક્યાં ચાહે તો આંખે. મેં કીધું જરૂર. એમણે મને એક બહુ મોટા વ્યવસાયી પાસે મોકલ્યો અને ત્યાં પણ ઘણું બધું થયું, કઈ રીતે બોલવું, શું કરવું. And that was my first brush with professional speaking. બાકી સંઘર્ષ, નોર્મલી સંઘર્ષ એટલે તમે બધે હોટલે જાઓ, ક્યાં ક્યાં જાઓ, બધી ઓફિસોમાં જાઓ, જેને કહેવાય ને ચપ્પલ ચખાઓ યા ચક્કર કાઢો, એવું મારે ના કરવું પડ્યું. હું ફક્ત 2 જગ્યાએ ગયો અને 2 જગ્યાએ એટલો સારો પ્રતિસાદ મળ્યો કે ત્રીજી જગ્યાએ જવાની જરૂર ના પડી. અને હું જોકે નોકરી કરતો, પણ એ જે મને જરા નાદ જેવો લાગ્યો, એને કહે ને લોહી ચાખી લીધું, તો નોકરી તો લીધી મેં, કારણ કે ત્યાં સુધી તો સંસાર માંડેલો, હવે આગળ તો વધવું જ જોઈએ. તો અને નોકરી પણ સારામાં સારી બની. એટલે બિઝનેસ મેનેજમેન્ટના કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પણ મને સારામાં સારી નોકરી મળી. એટલે એ તો કેમ છોડાય. 2-2.5 વર્ષ ત્યાં કામ કર્યું, પણ જેવું કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે મારે, હું કરી તો શકું છું, પણ મારે આ નથી કરવું, કંઈ બીજું કરવું છે. એટલે નાની નાની રેકોર્ડિંગ્સ કરતો, કમ્પેરિંગ્સ કરતો. એક સુર સિંગાર સંસદ કરીને હતું બ્રિજનારાયણજી, બહુ કડક, ઓહો, એક પૈસો આપે નહીં. અને બહુ ઘબરાતા એકવાર મેં પૂછ્યું કે બ્રિજનારાયણજી, એક विनती थी कि और कुछ नहीं चाहता हूँ, टैक्सी भाड़ा मिल जाए. तो अच्छा, टैक्सी भाड़ा चाहिए? ऐसी बातें तो करते हैं, ऐसा कीजिए, आगे से मत आइए. तो नहीं, आप तो संजीदा हो गए. आप तो बातें हो गए, सीरियसली ले लिए. मैं तो यूं ही मतलब सोच रहा था. तो એ હું કરવા લાગ્યો. 2-4 જણ ઓફિસમાં કહેતા કે આ શું છે, પણ ત્યાં એક એવો પ્રસંગ થયો, આજ આને લઈને સુરસિંગાર સંસદને કમ્પેરિંગને લઈને, કારણ કે ત્યાં એવું થતું કે હું પહેલી વાર, મારું પહેલું કમ્પેરિંગ હતું તો રાજેન્દ્ર મહેતા, નીના મહેતા જોડે. એ જ દિવસે હતું હરિહરન જોડે, અને હરિહરન પહેલી વાર સ્ટેજ પર ગાઈ. ત્યાં જ જગજીત સિંહ મળ્યા, ત્યાં જ ભૂપેન્દ્ર સિંહ મળ્યા, જેટલા બધા જાત જાતના, એટલે નોન ફિલ્મ સિંગર. એટલે ગમતું બહુ, કામ કરવું પડતું, ખૂબ નર્વસનેસ થતી, પોતાની જાતને પૂછતો હું શું કરવા આ કરી રહ્યો છું. આઈ એમ અ કેમિકલ એન્જિનિયર, MBA with operations research, working in a top corporate. હું આ શું કરી રહ્યો છું અહીંયા? હું આઈ એમ અ નોબોડી. પણ તોય કોણ જાણે કેમ અંદરથી ગમતું. તો એક પ્રોગ્રામ હશે, મેં તો એની જાહેર ખબર જોઈ નહોતી. તો મને ઓફિસના જ કોઈ કોલિગે મને ફોન કર્યો, સાથીએ કહ્યું કે હાય, there is an ad I see in newspaper and there's a name, compare Harish Bhimani. Is that you? I said, no, I haven't seen it. મેં જોઈ નથી. શેની વાત કરો છો? તો એણે કહ્યું કે આવ તને બતાવું. But let me tell you, you're a big man. ત્યારે મને લાગ્યું કે પૈસા મળતા મળશે, કામ મને ગમે છે અને આમાં નામ પણ છે. હું આમ ભીડમાં ખોવાઈ નહીં જાઉં. તો ત્યારે મેં અંદર ને અંદર એક નિર્ણય લીધો હશે કે મારે આ કરવું છે. પછી એના 1-1.5 વર્ષ પછી એકવાર મેં કીધું, એટલામાં 3 ફિલ્મો મળી. એમાંથી 2 ગુજરાતી ફિલ્મો હતી અને 2 હિન્દી ફિલ્મો. અને મેં કીધું હવે હું છોડી દેજો. તે શું કહેવાય, આજનો દીને એ દીને આજની ઘડી. આપને વોઇસ ઓફ ઇન્ડિયાની ખ્યાતિ મળી છે. આપ વોઇસ ઓફ ઇન્ડિયા છો, પણ આ વોઇસ ઓફ ઇન્ડિયા સુધીની સફર બહુ કપરી રહી હશે.
મને કામ મળતું, વગર ઓળખાણે મળતું, વગર રેકમેન્ડેશને મળતું, મારું પાછલું કામ જોઈને નવું કામ મળતું, પણ એ કામ મળ્યા પછી કંઈક તમે હરીફોની ઈર્ષા કહો કે નાની ઉંમરમાં મોટી મળતી સફળતા. દેખાતી સફળતા કહો જે બીજાને દેખાતી હતી, સવાલો ઉઠતા હતા બે જાત. એક તો નામ, એટલે કે મારી અટકતા. એમને હરીશ નામ સાથે કશો વાંધો નહોતો, પણ ભીમાણી એટલે કોણ? અને એ ના ભૂલો કે હું વધુ હિન્દીમાં કામ કરતો. નામ, કામ અને દામ બધું હતું તો હિન્દીમાં. જ્યારે હું હિન્દી રેકોર્ડિંગ માટે જતો ત્યારે ત્યાં વાત હતી કે આ તો ગુજરાતી અને ઇંગ્લિશ પણ કરે છે. ઇંગ્લિશ કરવા જતો તો કે હી ઇઝ નોટ એન ઇંગ્લિશ સ્પીકિંગ વોઇસ આર્ટિસ્ટ, હી ડઝ હિન્દી એન્ડ ઇવન ગુજરાતી. એટલે ગુજરાતી ઇંગ્લિશ કેમ બોલીશ? તો આ બંને મારી સ્ટ્રગલના અંગ અને એ બહુ મુશ્કેલ હતા. દરેક ભાષામાં આઈ વોઝ પિટેડ અગેન્સ્ટ ધ બેસ્ટ. મને કમ્પેરિંગનો બહુ મોટો બ્રેક મળ્યો. લતા મંગેશકરે મને નહોતું આપ્યું. અને એમ નહીં કે આઈ એમ બિગ બેનર લાઈક આર.કે. એટલે મારી સાથે કામ કરવાનો કાંઈ સવાલ નહીં પૂછવાનો, એવું કશું નહીં. બહુ જ શાલીનતા, બહુ જ વ્યાવસાયિક રીતે. હવે એ જે કામ શરૂ થયું અને એ આખી દુનિયામાં શોઝ કરવાના હતા. મેં 21 દેશોમાં, 52-53 શહેરોમાં એના માટે 140 ઇવેન્ટ્સ કરી. હરીશભાઈ, તમારે કવિતા સાથે પણ એક સંબંધ રહ્યો છે, સાહિત્ય સાથે પણ સંબંધ રહ્યો છે. મને લખવું ખૂબ જ ગમે છે. અને મેં પહેલાં કહ્યું તેમ બ્રેક્સ મોટા મળે એમ લખવાનું મને સામેથી મળ્યું. અને એ પણ કેવી સિરિયલ હતી, ઇન્ડિયાઝ ફર્સ્ટ કોર્પોરેટ વોર સિરિયલ, ખાનદાન નામની સિરિયલ, જેના સંવાદો લખવાનું મારે ફાળે આવ્યું. અને ઇટ વોઝ અ વેરી બિગ હિટ સિરિયલ અલોંગ વિથ બુનિયાદ. અને બુનિયાદ લખી રહ્યા હતા મારા, જેમને હું રાઇટિંગમાં મારા ગુરુ માનું છું, મનોહર શ્યામ જોશીજી. તો એ મનોહર શ્યામ જોશી દ્વારા લિખિત બુનિયાદના દર 10 એપિસોડ પછી એ 10 એપિસોડનું સારાંશ મારે લખવાનું અને એના પરથી એક એપિસોડ બને. એને તો હું ફક્ત પરીક્ષા ગણું કે હું જો આ કરી શક્યો તો મારામાં કાંઈક છે, હું સાચા માર્ગે છું. પછી તો હું ને મારી વહુ કર્યું ગુજરાતીમાં આપણે. પછી સુકન્યા, ગ્રહણ, સુબહ, ડ્રગ્સ પર હતું એ, ઇનકાર. પછી મેં કદાચ એક ભૂલ કરી. એ ભૂલ એ હતી કે શું થતું હતું કે ગમે તે કહો તમે, લખવામાં સૌથી વધુ મહેનત હોય છે અને સૌથી ઓછું નામ મળે લેખક. બધા સમય હું દુનિયામાં બધું છે, કોણે લખ્યું? અને ખબર હશે તો અચ્છા એમણે લખેલું અને તરત ભૂલાય. તો મને એમ લાગ્યું કે અને સાથે સાથે મારું રેકોર્ડિંગનું તો એકદમ ચાલતું હતું, ગજબની ગતિએ. તો મને થયું કે મને સંવાદોની પંચલાઇન્સ લખવામાં મજા આવતી ને માહેર માનવામાં. મેં મારી જાતને એક પંચલાઇન કે वो काम क्यों करूं जिसमें न नाम है न दाम. મેં એ ના પાડવાની શરૂ કરી. હવે તમે 1, 2, 5 જણને 10 જણને ના પાડો છો પછી પણ તોય લતા મંગેશકર સાથેના મારા પ્રવાસોના ફળ સ્વરૂપ મેં એમનું જીવન ચરિત્ર લખ્યું, જે ગુજરાતીમાં છે લતા એક દંતકથા. અને હવે પછી એક ફિલ્મ પણ લખી છે. 2 ફિલ્મો નાનકડી લખી, એકમાં સંવાદ લખ્યા. કારણ કે લખવાનું એવું છે કે ગમે એટલી મહેનત હોય, ગમે એટલા ઓછા પૈસા હોય, ગમે એટલું ઓછું નામ હોય, પણ
એક એમાં જે સંતોષ મળતો હોય છે એન્ડ ધેટ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ સેટિસ્ફેક્શન. મેં સમજ એની જે એક સફળતા, એનું જે નશો, એને એ જે અવાજનો નશો જે હજી સુધી અમારા કાનમાં ગુંજે છે, એ સમય દરમિયાન તમને કેવું લાગ્યું? સમયના વખાણ, જે સમયની તારીફ આજે થાય છે 26 વર્ષ પછી, એને તો જાણે માઝા મૂકી છે. હું તમને બે જ નાનકડા દાખલા આપું. હું ગળાનો મજૂર અને ખારવાનું મોત પાણીમાં, એમ મને કાંઈક 3-4 વર્ષ પહેલા થઈ આવ્યું. હું જેટલું વધારે બોલું એટલું મારું ગળું દુખે. હું એક સાથે 3-4 મિનિટથી વધુ બોલી ના શકું અને આંખે આંસુ આવી ગયા કે આ શું થયું છે. તો હું ઈએનટી સ્પેશિયલિસ્ટ પાસે ગયો. પછી જે ઇન્ડિયાના સૌથી, જેને ઇન્ડિયા ગોડ ઓફ ઈએનટી કહેવાય છે, મિલિંદ કીર્તને, જેમને અપોઇન્ટમેન્ટ 1.5 મહિને મળે. તો મેં એમને ફોન કર્યો. બહુ મુશ્કેલીએ હું એમની જોડે વાત કરી શક્યો. મેં કહ્યું કે આઈ હેવ ટુ મીટ યુ વેરેવર, વેનેવર. તો પહેલાં તો એમની સેક્રેટરીએ કહેલું 45-46 દિવસ, 1.5 મહિના પછી. બીજું 1.5 મહિના પછી જો મારું આ ચાલ્યું તો હું હશે જ નહીં. મને તો એમ જ લાગેલું કે ધીસ ઇઝ મેલિગ્નન્ટ, આવું કેમ હોય છે. અને ગળાનું કેન્સર બહુ ખરાબ છે. તો એમણે મને કહ્યું કે કાલે આવી છે. મેં કીધું મારી પાસે આ કાર્ડ નથી, આ નથી, હોસ્પિટલ નથી, કશો જ વાત. ફક્ત તને પૂછે મારું નામ આપ અને હું એમને કહી આપું. બીજા દિવસે ગયો, બધી એમણે ટેસ્ટ કરી, બધું કર્યું. એ બધી ટ્રીટમેન્ટ ચાલી લગભગ 15-20 દિવસ. ફાઇનલી બાયોપ્સી સુધી ગયા. બાયોપ્સી એટલે એમણે મને પૂછ્યું, ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ બાયોપ્સી? I said yes, it's better than autopsy. પછી થાય એના કરતાં અત્યારે. તો એ થયું અને પછી ફાઇનલી રિઝલ્ટ આવ્યું કે ના, આમાં કંઈ છે નહીં. અને પછી એમણે અમુક દવાઓ કહી. પણ એક વાત એ ધરાર નહોતા કરતા પૈસા. And he is a very expensive doctor. I didn't mind pay. મેં કીધું ડૉક્ટર તમે કેમ નથી? પહેલાં તો હા એવું પણ તમે કહ્યું, મને બધાની વચ્ચે ખૂબ પડ્યા. પહેલાં જ્યારે એનાથી પહેલાં એકવાર ગયેલું ત્યારે હું સિગરેટ પીતો, તો તે ડોન્ટ કમ ટુ મી. એમને બધી સુંદર ડોક્ટર્સ બધી એમની સામે મને, પણ આઈ ટુક ઇટ પોઝિટિવલી. પછી એમને કહ્યું કે તમે શેના માટે, કેમ નથી? I can afford it, doctor. When I can't afford, I'll request. The voice is national heritage. આ બધા વખાણો, તારીફ સાંભળીને કેવું લાગે? I feel humbled. Actually, વધારે વિનમ્રતાનો ભાવ. કારણ કે હંમેશા હું સવાલ પૂછું કે do I deserve it? અને બીજું એ કે અત્યાર સુધી જેવું કર્યું એવું કર્યું, હવે આગળ હું સારું કરવાનો પ્રયત્ન કરીશ. એ મને એક જેને કહેવાય કે યાદ દેવડાવે. તમારા આ પ્રકારના વ્યવસાયને કારણે તમે ખાસા બિઝી રહેતા હશો અને ઘરમાં સમય ઓછો આપી શકતા હશો. તો તમારા ઘરવાળા, તમારા બાળકો, તમારા પત્ની અને તમારા મા બાપના આ બધાના રિએક્શન શું હતા જ્યારે તમે આને વ્યવસાય બનાવ્યો? તમે છેલ્લું પૂછ્યું બહુ સરસ કર્યું. મારા માનું રિએક્શન શું હતું? એ છે ને મને કહેતી કે પહેલા બધા કે હું જ્યાં જતી ત્યારે મને પૂછતા કેમ છે દીકરો, કે મેં જોયેલો આમ. હવે હું જ્યાં જાઉં છું ત્યાં કહે છે કે જો હરીશ ભીમાણીની માં. તો તું કરે છે શું? કારણ કે કોઈ દિવસ સમજી નહીં શક્યા. મેં આટલી બધી મોટી નોકરી છોડી, આટલો રિસ્ક લીધી, કે તું શું કરી રહ્યો છે? હું બોલું છું, હા 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 એ બરાબર. તો હું એ સવારથી સાંજ બોલું છું, પણ તું કરે છે શું? કામ શું કરે છે? પછી એકવાર મારી પત્નીને કહ્યું કે
એક વાર એવું નથી કર્યું આવી કારમી મોંઘવારીમાં કે જરાક મુઠ્ઠી બંધ રાખો, જરાક સંભાળો, જમાનો ખરાબ છે, પૈસા ના ખર્ચા, એવું કોઈ દિવસ નથી કરે છે શું એ? પછી હું જયારે પહેલી વાર પરદેશ જઈ રહ્યો હતો તો એમને પગે લાગ્યો તો કે હા તું જે કરવા જાય છે એમાં સફળ થા. મેં કીધું એટલે તને ખબર નથી હું શું કરવા જાઉં છું? તે કે ના મેં કહ્યું નથી. તો મેં કીધું હું લતા મંગેશકર જોડે જઈ રહ્યો છું. અચ્છા તું ગાય છે? મેં કીધું કઈ રીતે સમજાવું? ના હું બોલું છું. અચ્છા હા સારું બોલજે. એ છેલ્લે સુધી સમજી નહીં શક્યા કે હું શું કરું છું. એટલે એમનું કંઈ કહેવાનો અર્થ નથી. પત્નીનું એવું છે કે એ પોતે પણ વોઇસ ઓવર આર્ટિસ્ટ છે અને અમે ઘણું બધું કામ ઘેરથી કરતા. ઘેર બંગલોમાં જ ઓફિસ ત્યારે હતી, આજે પણ છે. આજે તો ત્યાં એક સ્ટુડિયો પણ છે ને ઓફિસ પણ છે. એટલે જેને કહેવાય શી ડઝન્ટ મિસ ધેમ. ક્યારેક ક્યારેક એમ થતું હશે કે જરાક બહાર જાય તો સારું. જીવ પર જ બેઠો છે અને બાળકોને પણ એટલું બધું ના લાગે. પણ હા એટલું જરૂર છે કે શરૂઆતના એ 4-5 વર્ષોમાં હું એક સિમ્પલ કહું તો હું દિવસના ઉજાસમાં ઘેર પાછો ફર્યો. ઓછામાં ઓછા 6-7 વર્ષ. પણ મારું એ માનવું છે કે જો સફળતા સક્સેસ તમારા માટે મહત્વની હોય તો ક્યાંક તો તમારે ત્યાગ કરવો જ પડે છે. હરીશભાઈ, દર વખતે તો હું આપણા કાર્યક્રમનું વાઇન્ડિંગ અપ મારા અવાજમાં કરું છું, પણ આજે એ કામ હું નહીં કરી શકું. એટલે જીવનનો ઉજાસ આ કાર્યક્રમનું વાઇન્ડિંગ અપ તમારા અવાજમાં કરી આપું. અને હા, હું સમય છું, તમારો એ અંદાજ પણ એકવાર સાંભળવો ગમશે. તમે આટલી વાર મારી સાથે વાત કરતા કરતા સહનશીલતા દાખવી કે તમે આટલા શાંત રહ્યા અને હું વધારે બોલ્યો. એટલે હું તમારા વિશે જ કહું કે હું સમય છું અને આજે વિચારી રહ્યો છું કે રૂપા એનું નામ રૂપા છે એટલે રૂપાળી છે, એ રૂપાળી છે એટલે એનું નામ રૂપા પડ્યું. એ આજ સુધી કોઈ નથી જાણી શક્યું, હું સમય પણ નહીં. ગુજરાતી ગૌરવ